સુરતમાં નાસિર નગર ડિમોલેશન મામલે આજે અસરગ્રસ્તો માટે મનપા દ્વારા આવાસ ડ્રોની જાહેરાત કરવામાં આવી, જો કે અસરગ્રસ્તોએ આવાસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી વિરોધ નોંધાવ્યો। સુરતમાં નગરપાલિકા કચેરી ખાતે અસરગ્રસ્ત સાથે ચર્ચા દરમિયાન આવાસ લેવાની ના પાડી હતી। અસરગ્રસ્તોએ જહાંગીરપુરા વિસ્તારમાં જ આવાસ ફાળવવાની માંગણી કરી છે। ભેસ્તાન અને એલપી સવાણી રોડ પર આવાસ આપવામાં આવી રહ્યા હોવાના કારણે પણ અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી હતી। અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે તેમને જર્જરિત બિલ્ડિંગમાં મકાન ફાળવવામાં આવી રહ્યા છે। યોગ્ય સ્થળે અને સારી સ્થિતિના આવાસની માંગણી સાથે અસરગ્રસ્તોએ મનપાના નિર્ણયનો વિરોધ કર્યો છે। જી સર, શું સમગ્ર ઘટના બની હતી? અત્યારે ડ્રોઝ ચાલી રહ્યું છે દરમિયાન કોર્ટને જે પ્રમાણે ધ્યાન દોરીને અમે લોકો જે આવાસ ફાળવણી મને પત્રો એ લોકોને લખ્યા છે કે અમને તમને આ જગ્યા પર આવાસ ફાળવીશું, કે જે એની અંતર્ગત અંતર્ગત આવાસ ફાળવવા માટે ડ્રો કરવા માટે અત્યારે બોલાવ્યા છે। એ લોકોને શું વાંધો છે? એ લોકો ના પાડે છે કે અમારે આવાસ નથી જોઈતો। શું વાંધો છે? એ લોકો ના પાડે છે તો એ લોકોનો વાંધો એ લોકો જ લે છે। આ જગ્યા પર અમને નથી જોઈતા એવું કહે છે। એ લોકોનો આક્ષેપ છે કે અમે જે સુમન વંદનમાં માંગ્યા હતા પરંતુ આ લોકો કરી રહ્યા છે, એનું શું કહે છે? સુમન વંદન ભરી રહ્યા છે એવું નથી। સુમન વંદન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ રીતે ફ્રી આવાસ આપવાની પોલિસી નથી, બરાબર? એટલે જેની અંદર જેને એન્વાયરમેન્ટ જે ફાળવવામાં આવે છે એ પ્રમાણે એ લોકોને ફાળવવા માટે એ લોકોને કહ્યું છે। એ લોકો માટે બધાને પત્ર લખીને પણ બોલાવ્યું, એ લોકો ના પાડે છે। એ લોકો ના પાડે છે એટલે આપણે એ લોકોને લેખિત રજૂઆત કરવા કહી છે કે લેખિત રજૂઆત આપવાની પણ ના પાડે છે અત્યારે। તો હવે પાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? એ લોકો તો જે કોર્ટના ડિરેક્શન અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે। એમનું એવું છે કે અમને જે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે 1 BHK આવાસ આપવાની વાત અત્યારે જે તમે મને ધ્યાન પણ નથી એ રૂમ લોકોને શું વાત થઈ છે તે મારે જર્જરિત આવાસ છે તેવો પણ આક્ષેપ છે તેઓનો જર્જરિત આવાસ એમનો મકાન તો રહેવા લાયક છે, જર્જરિત આવાસ એ લોકો જોઈ અત્યારે જોયા વગર એ લોકો જાણ કરે છે કે વસ્તુ સર, આપના તરફથી સ્થળ વિઝિટ કરવામાં આવેલી છે આવાસની? એ આવાસની આપના આવાસ રહેવા લાયક છે ને એમાં જો આવાસ રહેવા લાયક છે। એડવોકેટ ધવલ રાણા વાંડામાં એવું છે કે અર્લી મોર્નિંગ મને એક લેટર આવ્યો અને લેટરમાં જણાવવામાં આવ્યું કે આજે 4 વાગે એસએમસી ખાતે સેન્ટ્રલ ઝોન ખાતે લકી ડ્રો રાખવામાં આવેલું છે અને અસરગ્રસ્તોને ત્યાં આવાસ એલોટમેન્ટ કરવાના છે લકી ડ્રો મારફત। એટલે અમારે કમ્પલસરી આવવાનું હતું, અગર નહીં આવશું તો અમારી ગેરહાજરીમાં લકી ડ્રો થઈ જશે। જેથી અમે આજે આવ્યા અને આવ્યા બાદ અમે પૂછ્યું કે કઈ જગ્યા પર તમે એલોટમેન્ટ કરવાના છો તમારા લકી ડ્રોમાં, તો એમણે એવું કીધું કે વેસ્ટાણમાં કરવાના છે અને બીજું એલપી સવાણી રોડ ટ્રોમાની પાછળ છે ત્યાં એલોટ કરવાના છે। હવે અમને જે એફિડેવિટ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમના તરફથી રજૂ કરવામાં આવ્યું હતું, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી બી રજૂ કરવામાં આવ્યું હતું, એ મુજબ પેજ નંબર 662માં સ્પેસિફાઈ કરવામાં આવ્યું હતું સુમન વંદન અને સુમન વાણી આ 2 જગ્યાઓ ઉપર એમણે આવાસ એલોટ કરવાની વાત કરેલી હતી અને એના સાથે અમે સહમતિ પણ આપેલી હતી કે આ જગ્યા પર આપવામાં આવશે તો અસરગ્રસ્તો તૈયાર છે। તો આજે આખી જગ્યા ચેન્જ થઈ ગઈ છે। જગ્યાની સાથે જે સ્ક્વેર ફીટમાં હોવી જોઈએ એ સ્ક્વેર ફીટ પણ નથી, પેલી જે છે તે 1 BHK આવાસ એલોટમેન્ટ હતા, પ્રધાનમંત્રી યોજના હેઠળના આવાસ હતા। હવે આ EWS આવાસ છે અને રૂમ રસોડું જ છે ફક્ત। તો આ જે અસરગ્રસ્તો છે એના પરિવારના સભ્ય મિનિમમ 10 થી લઈને 21 છે। તો આટલા બધા પરિવાર સભ્યો એક રૂમ રસોડામાં કેવી રીતે રહેશે એ એક સબ્જેક્ટ છે। અને બીજું કે અસરગ્રસ્તોને પણ અમે ડિસ્કસ કર્યું છે, એ લોકો આ જગ્યા છે બીજે જવા માટે તૈયાર નથી અને જો આ લોકો એસએમસી દ્વારા એમને કન્વિન્સ કરવામાં આવતા એને અસરગ્રસ્તો તૈયાર હોય તો અમને પણ વાંધો નથી, પણ હાલ એવા કોઈ ચાન્સીસ દેખાતા નથી। અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નવું એફિડેવિટ રજૂ કરશું કે આ લોકો પોતાના એફિડેવિટથી અલગ જ પ્લેસ અમને ડિક્લેર કરી રહ્યા છે, જેથી અમે વાંધો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।